ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये, आप खुद ही देख लीजिए। और इसका कहना भी कुछ और ही है इसमें, और इनका कहना यह है कि इसके दोस्त ने लिखा था ये, है ना, और फिर डिसअपियर मूड भी कर देता है। આલો ફિલ્મના એક્ટર કરણ જોશી ઉપર આરોપ લાગ્યા છે। આખી આ ઘટનાની અંદર મેસેજ તેમના મિત્ર દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત કરી છે। આ વાતની અંદર જરા પણ એવું તથ્ય નથી લાગતું કે તમે આવડી મોટા તમે એક્ટ્રેસ છો અને તમારું આઈડિયા તમારો મિત્ર ઉપયોગ કરે। કરણ જોશી દ્વારા સોશિયલ મીડિયા ઉપર અત્યંત બીભત્સ અને ગંદી માંગ કરવામાં આવી હોવાની પણ એક્ટ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવે છે। શું તમે મોટી લોકચાહના મેળવો, તમે ખૂબ એવું મોટું નામ કરી નાખો એટલે તમે ગમે તે પ્રકારની હરકત કરો અથવા ગમે તે પ્રકારની કોઈ પણ યુવતી પાસેથી તમે માગણી કરો, શું એ તમને શોભે છે ખરા? આ ઘટનાની અંદર હાલ તો જે વિડીયો સોશિયલ મીડિયામાં યુવતીએ મૂક્યો હતો એ વિડીયો તો ડિલીટ કરી દેવામાં આવ્યો છે। કયા કારણોસર ડિલીટ કર્યો છે, કોને સમજૂતી કરી છે, કોણ મધ્યસ્થી થયું છે, તેની સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે, જ્યાં તારક મહેતા ફેમ એક્ટ્રેસ પાસે ગુજરાતી એક્ટરની કથિત ગંદી માંગ। નેહલ વડોલિયાએ લાલો મૂવી ફેમ કરણ જોશી પર લગાવ્યા ગંભીર આરોપ। કથિત ઇન્સ્ટાગ્રામ ચેટ પણ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ। ઇન્સ્ટાગ્રામ પર કરણે વાંધાજનક વાત કરી હોવાનો નેહલે આરોપ કર્યો છે। કરણ જોશીની આઈડીથી અભદ્ર અને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા। નેહલ વડોલિયા અને કરણ જોશીની ચેટના કથિત સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। કલાકારની કથિત કરતૂત સામે સોશિયલ મીડિયા પર આકરી આલોચના પણ થઈ રહી છે। 1.5 કલાક બાદ એક્ટ્રેસે આ વિડીયો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો। 5 મિનિટના વિડીયોમાં એક્ટ્રેસ નેહલે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા। એક્ટ્રેસે કરણ જોશીને મોકલેલી એક ઓડિયો વોઇસ નોટ પણ સંભળાવી। વિડીયો સામે આવ્યા બાદ આખો વિવાદ છે તે વધુ ગરમાયો છે। ત્યારે થોડા સમય પહેલા ગુજરાતની અંદર ધૂમ મચાવનારે લાલો મૂવી, જેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, લાલો મૂવીના ફેમ કરણ જોશી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને ગંભીર આરોપ તારક મહેતા ફેમ એક્ટ્રેસ છે નેહલ વડોલિયાએ લગાવ્યા છે, જેમાં કરણ જોશીએ તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર બીભત્સ મેસેજ અને માગણી કરી હોય તેવી વાત છે નેહલ વડોલિયાએ કરી છે। 5 મિનિટનો વિડીયો પણ નેહલ વડોલિયા જે એક્ટ્રેસ છે તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો, તેમાં ઘણા ખરા ખુલાસા પણ કર્યા હતા, પરંતુ એક્ટ્રેસે એ વિડીયો ડિલીટ કરી દીધો છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર ધૂમ મચાવતું લાલો મૂવીના ફેમ કરણ જોશી સામે તારક મહેતાના એક્ટ્રેસ જે રહેલા છે નેહલ વડોલિયા, તેમણે સનસનીખેજ આરોપો લગાવ્યા છે। બિલકુલ ઉમંગ, સોશિયલ મીડિયા ઉપર અત્યારે કથિત આરોપો સાથેની એક ચેટ અને ચેટની સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થઈ રહ્યો છે। જે વાયરલ થઈ રહ્યો છે ને જેની સામે આરોપ લાગ્યા છે, એ આરોપ એવી વ્યક્તિ ઉપર લાગ્યા છે કે જેમણે ટૂંક જ સમયની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનું ખૂબ એવું મોટું નામ કર્યું છે અને લોકચાહના મેળવનાર બીજું કોઈ નહીં પરંતુ લાલો ફિલ્મના એક્ટર કરણ જોશી ઉપર આરોપ લાગ્યા છે। સુફિયાની વાતો કરતા, જાહેરની અંદર પોતાની ફિલ્મની વાહવાહી કરનારા અને જે લાલો ફિલ્મ કે જે ગુજરાતના એ જૂનાગઢની અંદર આખી ફિલ્મ બનાવવામાં આવી હતી, એ ફિલ્મ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરની અંદર ખૂબ એવું નામ એ ફિલ્મે કમાવ્યું। વિદેશની ધરતી ઉપર પણ એ ફિલ્મ રિલીઝો થઈ અને ત્યારબાદ ધીરે ધીરે જેની લોકચાહના વધવા માંડી, ત્યારબાદનો હવે સોશિયલ મીડિયા ઉપરની એક ચેટ એ બીજા કોઈ નહીં પરંતુ એક ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કહી શકાય, મોડલ કહી શકાય, તેણે તેની ઉપર આરોપ લગાવ્યો છે। જે કથિત ચેટ વાયરલ થઈ રહી છે, ચેટની અંદર
એ તમામ વિગતો અને તેની સાથેનો એક વિડીયો પણ એ સોશિયલ મીડિયાની અંદર બનાવી અને વાયરલ કરવામાં આવ્યો છે. જે એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે, જે ચેટની સાથે આરોપ લગાવ્યો છે, પહેલા એ આરોપની અંદર એ ઓડિયો સાથેનો એ વિડીયો પહેલા સાંભળો, ત્યારબાદ એ આખી કથિત ચેટની વાત કરીએ. जब आप किसी को जानते हो और वो ऐसा करे ना तो तुम्हारी रातों की नींद हराम हो जाती है. ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये. आप खुद ही देख लीजिए. और इसका कहना भी कुछ और ही है इसमें, और इनका कहना ये है कि इसके दोस्त ने लिखा था ये, है ना, और फिर डिसअपियर मोड भी कर देता है इसका दोस्त. वाह. अब आप मैंने इसको रिप्लाई तो दिया है. आप કોલ કરવાથી બેટર છે કે હું તમને મેસેજ જ કરી દઉં, બરાબર છે? કેમ કે આઈ થિંક જે માણસ પોતાનો નંબર XYZ ફિયરના કારણે શેર ના કરી શકતા હોય એ માણસ પોતાનો ફોન કેમ આપી દે બીજા માણસને કે કોઈ ફ્રેન્ડને? એ દેટ્સ અ ક્વેશ્ચન, રાઈટ? ક્લોઝ ફ્રેન્ડ જ હશે તો જે પણ હોય તમારો ક્લોઝ ફ્રેન્ડ, गौरव पासवान ऐसा कुछ तो नाम है उसका, या वो whoever, I just wanted to know who did that. Yeah. તો જેણે મેસેજ કર્યા છે એમણે તમે જ મેસેજ કરી દેજો, કારણ કે એ મારી સાથે વાત કરવા લાયક નથી એ માણસ. ઓકે, તો તમે એમને જણાવી દેજો. તો તમે એમને ખાલી એટલું કહેજો કે દોસ્ત, જેવી રીતે મેં લાલા મૂવીમાં એક કિરદાર કર્યું છે, બરાબર છે, એ મારી હું રિયલ લાઈફમાં એવો નહીં હોય, કદાચ હું રિયલ નથી એવી રીતે લાઈફમાં, અથવા તો સુહદ જેમણે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર કર્યું છે એ રિયલમાં કૃષ્ણ ભગવાન નથી, એણે ફક્ત કેરેક્ટર જ કર્યું છે, બરાબર છે? તો એ રિયાલિટી તો ખબર જ છે આપણે બધાને. તમે જે આખી એ ઘટનાની અંદર ઓડિયો સાંભળ્યો, એ મહિલા એક્ટ્રેસ દ્વારા લગાવેલા એ આરોપો છે. આરોપો બાદ આખી આ ઘટનાની અંદર એક વાત એવી સામે આવી છે કે કરણ જોશીએ હવે આ ઘટના મામલે એવી વાત કરતા નજરે પડ્યા હતા કે જાણે આ વાતની જાણ તેમને હતી જ નહીં. આખી આ ઘટનાની અંદર મેસેજ તેમના મિત્ર દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત કરી છે. જે બીભત્સ માંગણીઓ કરી હતી એ તમામ માંગણીઓની વાત આ એક્ટ્રેસ દ્વારા વિડીયોની અંદર કરવામાં આવી. અંદાજે 5 મિનિટની આસપાસનો વિડીયો છે, પરંતુ આખો એ વિડીયો બતાવી ન શકાય એવી સ્થિતિની અંદર હોવાના કારણે જે આખી આ ઘટનાની મહત્વની વાત હતી અમે આપને બતાવી. હવે આ એ કરણ જોશી દ્વારા સોશિયલ મીડિયા ઉપર અત્યંત બીભત્સ અને ગંદી માંગ કરવામાં આવી હોવાની પણ એક્ટ્રેસ દ્વારા ખુલાસો કરવામાં આવે છે. ચેટની અંદર સ્પષ્ટપણે અમુક શબ્દો ઉલ્લેખવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનાનો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે, ખુલાસો થાય છે, ત્યારે કરણ જોશી દ્વારા એવી વાતો ફેલાવવામાં આવે છે કે તેના મિત્ર દ્વારા આ ઘટનાની આ આખી મેસેજ અને આ વાતચીત કરવામાં આવે છે. જોકે એ મિત્ર અને ની સામેની જે વાતો કરવામાં આવી એ પ્રકારનો ઉલ્લેખ થતાની સાથે જ એક્ટ્રેસે પણ આ ઘટનાની અંદર ખુલાસો કર્યો છે. હવે વાત એ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તમે મોટી લોકચાહના મેળવો, તમે ખૂબ એવું મોટું નામ કરી નાખો એટલે તમે ગમે તે પ્રકારની હરકત કરો અથવા ગમે તે પ્રકારની કોઈ પણ યુવતી પાસેથી તમે માગણી કરો, શું એ તમને શોભે છે ખરા? તમે જે ફિલ્મ બનાવો છો, જે ફિલ્મથી તમે લોકચાહના મેળવો છો, એ ફિલ્મની અંદર તમે શું પાત્ર ભજવતા હતા, તમારો ફિલ્મની અંદર શું રોલ હતો, એ તો એકવાર વિચારવું જોઈએ. કે પછી લોકચાહના મળે, ફેમ મળે એટલે તમે ગમે તે હરકત કરો, તમારી સામે કોઈ અવાજ ના ઉઠાવે, તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો તમારી વાત એ સંપૂર્ણપણે તમારા જ પક્ષની અંદર લોકો રહે. આ વાતની અંદર જરા પણ એવું તથ્ય નથી લાગતું કે તમે આવડી મોટા તમે એક્ટ્રેસ છો અને તમારું આઈડીએ તમારો મિત્ર ઉપયોગ કરે. આ તો કેવી રીતે સત્ય માની લેવું? આવનારા સમયની અંદર તમે કોઈ અન્ય વ્યક્તિ અથવા અન્ય યુવતી પાસે બીભત્સ ગમે તેવી માગણી કરી લો, જો એ તમને માગણી ન સંતોષવામાં આવે અથવા તમારી સામે વિરોધ ઉઠાવે તો તમે ફરી એકવાર તમને બહાનું મળી જશે કે નહીં, આ માગણી પણ મેં નથી કરી, આ માગણી તો મારા આ મિત્રએ કરી હતી. હવે આ કેસની જો યોગ્ય તપાસ થાય, આ ઘટનાની અંદર હાલ તો જે વિડીયો સોશિયલ મીડિયામાં યુવતીએ મૂક્યો હતો એ વિડીયો તો ડિલીટ કરી દેવામાં આવ્યો છે. કયા કારણોસર ડિલીટ કર્યો છે, કોને સમજૂતી કરી છે, કોણ મધ્યસ્થી થયું છે, તેની સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ઘટનાનું હવે બંધ બારણે સમાધાન થઈ જશે? જે આરોપો લાગ્યા છે, જે કથિત ચેટ વાયરલ થઈ રહી છે, એ મામલે હવે ભીનું સંકેલાઈ જશે. અને જો ભીનું સંકેલાઈ જાય છે તો આવનારા સમયમાં જો અન્ય કોઈ આ પ્રકારની ઘટનાઓ બને છે તો એની સામે જવાબદાર કોણ, એ પણ હવે સવાલ એ ઉઠી રહ્યા છે. ઉમંગ જી બિલકુલ,
આભાર પ્રદીપ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.